મિત્રો, આજની ખબરને શરૂ કરવા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। દોસ્તો, ખબરોને જોવામાં પહેલા અમારો આપથી એક પ્રશ્ન છે। જેમ કે તમે જાણો છો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર બને હુએ 4 વર્ષથી વધારે થઈ ચૂક્યા છે, તો તેમના હવે સુધી ના કામને જોઈને તમે તેમને 10 માંથી કેટલા નંબર આપવા માંગશો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અને તમને તેમનો જે સૌથી સારો કામ ગુજરાત માટે લાગ્યો હોય તેને પણ તમે કોમેન્ટ બોક્સમાં બતા શકો છો। તો ચાલો વિના મોડું કર્યા જાણીએ ગુજરાતની આજની 25 મોટી ખબર માત્ર તમારા માટે। વડોદરામાં દુમાડ ચોકડીના પાસ રાષ્ટ્રીય રાજમાર્ગ 88 પર આજે 1 ડિસેમ્બરના રોજ એક ભીષણ અકસ્માત થયો। એક નાનું હાથી એક ટેમ્પોને પલટતા ડિવાઈડર ફાડીને બીજી રોડ પર જઈ પડ્યો। આ અકસ્માતમાં ટેમ્પો ચાલકની સ્થળ પર જ મૃત્યુ થઈ ગઈ, જ્યારે તેના સાથે એક વ્યક્તિ ઈજા પામ્યો, જેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો। પ્રાપ્ત માહિતી અનુસાર મૃતકની 9 મહિના પહેલા જ શાદી થઈ હતી। રેલવે એ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસની તાત્કાલિક ટિકિટ બુકિંગની પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે। હવે તાત્કાલિક બુકિંગ માટે OTOP વેરિફિકેશન અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે, જે 1 ડિસેમ્બરથી લાગુ થઈ ગયું છે। આ પ્રક્રિયામાં OTOP વેરિફિકેશન પછી ટિકિટ બુકિંગ કન્ફર્મ થશે। રાજ્યમાં આજે કાંઠલા સૌથી ઠંડુ રહ્યું છે, જ્યાં લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। છેલ્લા 24 કલાકમાં નલિયાના લઘુત્તમ તાપમાનમાં 1.2 ડિગ્રી સેલ્સિયસની વૃદ્ધિ થઈ છે। ઘણા શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસની વૃદ્ધિ થઈ છે, જ્યારે કેટલાક શહેરોમાં પારો ઘટ્યો છે। હાલમાં રાજ્યમાં દોઢું હવામાન ચાલી રહ્યું છે। ખાસ કરીને સવારે અને રાત્રિના સમયે ઠંડી અનુભવાઈ રહી છે, જ્યારે બપોરે ગરમી અનુભવાઈ રહી છે। સતત ઠંડા રહેતા નલિયા શહેરમાં કાલે લઘુત્તમ તાપમાન 14.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। છેલ્લા 2 દિવસથી સતત લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીની વૃદ્ધિ થઈ છે, જેના કારણે ગરમી અનુભવાઈ રહી છે। છેલ્લા કેટલાક અઠવાડિયામાં મુંબઈના ઘણા વિસ્તારોમાં વાયુ ગુણવત્તા સૂચકાંક ખૂબ ખરાબ અને S ગંભીર S કેટેગરીમાં રેકોર્ડ થયો છે। દિલ્હીના લોકોની જેમ જ મુંબઈમાં પણ લોકોએ આંખોમાં જળન, શ્વાસ લેવામાં મુશ્કેલી અને ગળામાં ખરાશની ફરિયાદ કરી છે। સુરતમાં વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર અને ચાલાનનો દંડ ભરવામાં બેદરકારી બતાવનાર લોકો સામે સુરત ટ્રાફિક પોલીસ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે। ટ્રાફિક વિભાગ આવા 113 વાહન ચાલકોની યાદી તૈયાર કરી છે, જેમણે અડધી સદીથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, એટલે કે તેમને 50 થી વધારે ચાલાન મળ્યા છે। અમદાવાદ શહેરમાં રોડ ક્ષમતાના હિસાબે રિક્ષાઓની સંખ્યા મહત્તમ 70 થી 80,000 હોવી જોઈએ, પરંતુ તેના મુકાબલે શહેરમાં 2.7 લાખ રિક્ષા ચાલે છે, એટલે કે હાલમાં રોડ પર રિક્ષાઓની સંખ્યા ક્ષમતાથી 3 થી 4 ગણું વધારે છે, જેના કારણે મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિકની ગતિ 40 થી 50% સુધી ઓછી થઈ ગઈ છે, એવું ટ્રાફિક વિશ્લેષકો કહે છે। મોરબી જિલ્લામાં હળવદમાં એક ડોક્ટરથી શેર બજારમાં રોકાણ નામે 18.34 લાખ રૂપિયાની ઠગીનો બનાવ સામે આવ્યો છે। મોરબી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે અને એક અન્ય આરોપીને ઝડપી લીધો છે। પોલીસ આરોપીને રિમાન્ડ પર લેવાના પ્રયાસ કરી રહી છે। અમદાવાદના વિજય 4 રસ્તાના પાસ સુભાષ સોસાયટીમાં કાલે એક પતિ પત્ની સાથે ઝઘડાના કારણે પોતાના સસરાના ઘર બહાર જઈ 2 અલગ હથિયારોથી 6 રાઉન્ડ ફાયરિંગ કરી। પોલીસે આ ફાયરિંગ મામલે આરોપી જામાઈને ઝડપી લીધો છે। પોલીસ તપાસમાં ખબર પડી છે કે આરોપી નશામાં ધૂત થઈ પોતાના સસરાના ઘર બહાર ગયો હતો અને ફાયરિંગ કરી। આરોપી સામે પહેલા પણ આર્મ્સ એક્ટ હેઠળ 2 અને મારપીટનો એક કેસ નોંધાયેલો છે। પોલીસ આરોપીના હથિયાર રદ કરવાની કાર્યવાહી પણ કરશે। સંસદ સત્રની શરૂઆતમાં મીડિયા સાથે વાત કરતા પીએમ મોદી વિરોધ પક્ષ પર નિશાન સાધતા કહ્યું કે મારો આગ્રહ રહેશે કે સંસદમાં ચર્ચાને ગંભીરતાથી લો। ડ્રામા કરવા માટે ઘણી જગ્યા હોય છે, જેને કરવું હોય તે કરતું રહે। અહીં ડ્રામા નહીં, ડિલિવરી હોવી જોઈએ। કોંગ્રેસ પાર્ટી વડાપ્રધાનના નિવેદન પર પલટવાર કરતા નિશાન સાધ્યું છે અને વડાપ્રધાનને સૌથી મોટા ડ્રામેબાજ કહી દીધા। કોંગ્રેસનો આ નિવેદન ત્યારે આવ્યો છે જ્યારે સંસદના શિયાળુ સત્રની શરૂઆત પહેલા મીડિયા સાથે વાત કરતા પીએમ મોદી આરોપ લગાવ્યો કે વિરોધ પક્ષ સંસદમાં ડ્રામા કરી રહ્યો છે। વડાપ્રધાન વિરોધ પક્ષને પરાજયની બોખલાહટ ભૂલી સંસદમાં સાર્થક ચર્ચા કરવાની અપીલ કરી।
રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઠંડી, ખાંસી અને તાવના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં પ્રદૂષણનો સ્તર વધી ગયો છે. નિષ્ણાંતો તેની પાછળનું કારણ ઠંડી, ખાંસીના કેસમાં વૃદ્ધિ બતાવે છે. હાલાંકિ શિયાળો હોય ત્યારે સવારે પ્રદૂષણનો સ્તર વધારે હોવો સ્વાભાવિક છે. નગરપાલિકાના પર્યાવરણ ઇજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું કે આ કારણે લોકોને સવારે બહાર નીકળતા સમયે માસ્ક પહેરવું જરૂરી છે. તેમણે એ પણ કહ્યું કે લોકોને ડરવાની નહીં પરંતુ સાવધાની રાખવાની જરૂર છે. રાજધાની દિલ્હીમાં ઝેરી ધુમ્મસનો કહેર જારી છે. ઇન્ડિયા ગેટ અને કર્તવ્ય પથ જેવા મુખ્ય વિસ્તારોમાં વાયુ ગુણવત્તા સૂચકાંક 267 નોંધાયો છે, જે ખરાબ શ્રેણીમાં આવે છે. જ્યારે આનંદ વિહાર અને આઈટીઓ જેવા વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં એક્યુઆઈ 325 થી પાર પહોંચી ગયો છે, જેને ખૂબ ખરાબ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યો છે. દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના નિધનને એક અઠવાડિયું થયું છે. 24 નવેમ્બર 2025ના રોજ તેમનું નિધન થયું હતું. અભિનેતાના નિધન પછી તેમની પત્ની અને અભિનેત્રી હેમા માલિની સાથે યુએઈના ફિલ્મમેકર હમદ અલ રયામીએ મુલાકાત લીધી. આ દરમિયાન હેમા માલિનીએ ધર્મેન્દ્રના છેલ્લા દિવસો પર વાત કરી. અમદાવાદના સરખેજમાં સર્વ વટલિયા પ્રજાપતિ પરિવાર દ્વારા આયોજિત એક ભવ્ય સમૂહ લગ્ન સમારોહમાં 25 જોડીઓએ લગ્નની શપથ લીધી. આ લગ્ન વૈદિક ધાર્મિક પરંપરાઓ અનુસાર સંપન્ન થયા. બોટાદ જિલ્લાની એલસીબી પોલીસે ઝરિયા ગામના પાસ એક દારૂ તસ્કરી ગેંગનો ભંડાફોડ કર્યો છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે એક 4 પૈયા વાહનમાંથી 57 બિયરના ડબ્બા જપ્ત કર્યા. પોલીસે માહિતી મેળવી હતી કે 2 લોકો દારૂથી ભરી એક કારમાં પલિયાદથી ઝરિયા ગામ તરફ આવી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે રસ્તા પર નજર રાખી હતી. મહેસાણા જિલ્લામાં સંદિગ્ધ વાહનોને લઈને લોકોમાં ઘણો ડર હતો. આ મામલે માહિતી મળ્યા બાદ મહેસાણા જિલ્લામાં પોલીસ વ્યવસ્થા એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે વિવિધ સ્થળોથી વગર નંબર પ્લેટ અને કાળી ફિલ્મવાળા વાહન ચાલકોને પકડી અને તેમના સામે કાનૂની કાર્યવાહી કરી. ભારતે રવિવાર 30 નવેમ્બરના રોજ રાંચીમાં રમાયેલ રોમાંચક પહેલા વનડે મેચમાં દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યો. આ મેચમાં રોહિત શર્માએ પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીના 351 છક્કાના વિશ્વ રેકોર્ડને તોડી દીધો. તેમણે વનડે ક્રિકેટમાં સૌથી વધુ છક્કા લગાવવાનો મુકામ હાંસલ કર્યું છે. ગૌરક્ષકોની એક ટીમ એ અમરેલીના કસાઈખાના લઈ જઈ રહેલી 11 ભેંસોને છુડાવી છે. સાબરકુંડલાથી ભરૂચ લઈ જઈ રહેલા એક ટ્રકને લાઠી રોડ બાયપાસ પર રોકી 2 આરોપીને પકડી પોલીસને સોંપી દીધા. પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે અને કાનૂની કાર્યવાહી કરી રહી છે. ગાંધી હોસ્પિટલનું પ્રસૂતિ વોર્ડ ઘણી જરૂરિયાતમંદ મહિલાઓ માટે વરદાન બની રહ્યું છે, કારણ કે આ વોર્ડમાં પ્રસૂતિથી લઈ સારવાર સુધીની બધી સેવાઓ મફત આપવામાં આવે છે. ભાવનગરના ભારતનગર પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ પેટ્રોલિંગ દરમિયાન મલંકા તરાસામિયા રોડ પર એક ક્રેટા કારમાંથી ભારતમાં બનેલી વિદેશી દારૂની એક બોટલ જપ્ત કરી. કાર ચાલક સહિત 2 લોકો સામે મદ્ય નિષેધ અધિનિયમ હેઠળ કેસ નોંધવી કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. સોના ચાંદીના ભાવમાં આજે એટલે કે 1 ડિસેમ્બરના રોજ વધારો રહ્યો. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ 10 ગ્રામ સોનું 2209 રૂપિયા મોંઘું થઈ 1,58,800 રૂપિયા પર પહોંચી ગયું છે. પહેલા 10 ગ્રામ સોનું 1,26,591 રૂપિયાનું હતું, જ્યારે ચાંદી 10,821 રૂપિયા મોંઘી થઈ 1,75,180 રૂપિયા પર પહોંચી ગઈ. પહેલા ચાંદીની કિંમત 1,64,359 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી.